ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા અલકાપુરી બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે વડોદરાના અલકાપુરી સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે તેઓની પ્રતિમા પાસે ધ્યેય યુવા સંગઠન વડોદરા દ્વારા છાસ વિતરણ ચા નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ આયોજન હિતેશ ઈટવાલા દ્વારા કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। भारतीय संविधान निर्माता डॉक्टर बाबा साहेब आंबेडकरનો 133મી જન્મ જયંતિ વડોદરા ભવ્ય રીતે ઉજવે છે અને દરેક કાર્યકર્તાઓ આગેવાનો એ ઉજવણી માટે લાગી જાય છે। ગઈકાલે રાત્રે બર્થડે કેકનો કાર્યક્રમ થયો। હવે ધ્યેય યુવા સંગઠન છેલ્લા 20 વર્ષથી લગાતાર ખૂબ એપ્રિલ મહિનામાં ગરમી હોય છે જેને લઈને સરસ ઠંડી મજાની છાશનું આયોજન કરે છે અને મોટો ટેન્ટ બાંધે છે જ્યાં લોકો છાશ પણ પીતા જાય અને ગરમીના કારણે શાંતિથી બાબા સાહેબને યાદ કરે અને એમના જીવન ચરિત્રને યાદ કરીને કાર્યકર્તાઓ ઉત્સાહમાં આવે એ માટે અમે બેસવાની 200 થી 300 વ્યક્તિઓની વ્યવસ્થા કરીએ છીએ। અને આજે બાજુ પણ બીજા કાર્યકર્તાઓ ટેન્ટ લગાવે છે જેમાં કેળાનું આવે છે, કેળા વિતરણ કરવામાં આવે છે, બિસ્કિટ વિતરણ કરવામાં આવે છે, બીજા કાર્યકરો ભજીયા વિતરણ કરે છે અને આજે જન્મ જયંતિને લોકો ખુશીથી ઉજવે છે અને સમાજના સૌ નાગરિકો જોડાય છે। એકલો દલિત સમાજ નહીં પણ તમામ સર્વ જન સમાજ એ લોકો અહીંયા આવે છે અને બાબા સાહેબને પુષ્પાર્વિધિ કરે છે અને કદાચ વિશ્વમાં આ એક એવા નેતા છે કે જેમની સૌથી વધુ પ્રતિમાઓ પર સંખ્યા ભેગી થાય છે। એ ખૂબ ભારત માટે વિશ્વમાં ગૌરવની વાત છે।